ચાલો હવે આપણે આજે 17મો દાખલો સ્ટાર્ટ કરવાનો છે. આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. તમારી બાજુમાં ગણિત છે એ ખુલ્લી રાખજો એટલે તમને ખ્યાલ પડે. રકમ જોતા રહ્યો તો એક સમાંતર શ્રેણી છે જેનું પ્રથમ પદ 3 છે, પછી બીજું પદ 8 છે, 13 અને છેલ્લું પદ છે ઈ છે 253. બરોબર. તો આવી એક સમાંતર શ્રેણી છે અને આપણે એમ કીધું કે છેલ્લેથી 20મું પદ, આ છેલ્લું પદ છે. બરોબર. આ છેલ્લેથી 20મું પદ ગોતવાનું કીધું છે આપણને. બરોબર. તો આપણે શું કરશું? જો સામાન્ય તફાવત તમને દેખાય 3 ને 8 એટલે બે વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે 5 નો ગેપ છે. તો છેલ્લેથી 20મું પદ ગોતવું હોય તો આપણે આ જે શ્રેણી છે ને ઉલટી લખશું. બરોબર. તો આપેલ શ્રેણીના પદોને ઉલટા ક્રમમાં લખીએ આપણે. તો શું થશે? આ 253 હજી છે એમાંથી 5 ઓછા કરો એટલે 248 ડોટ 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 આપણે રાખીએ હે, અને પછી લખીએ 13, 8 અને તો આપણે કર્યું શું કે ઉલટા ક્રમ લખ્યા. એટલે શું થઈ ગયું? છેલ્લેથી 20મું પદ ને બદલે આપણે પહેલેથી 20મું પદ ઈઝીલી થઈ જાય. હવે આ શ્રેણી માટે, આપણી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એ કેટલો? તો કે 253. સામાન્ય તફાવત ડી કેટલો? ભાઈ અવાજ જેનો છે બંધ કરો તો ભાઈ. 248 માઇનસ 253 બરાબર -5. બરાબર. તો સામાન્ય તફાવત પણ છે અને આપણે 20મું પદ ગોતવાનું છે એટલે આપણા માટે n બરાબર શું થઈ ગયું? તો કે 20. તો ગોતવાનું છે એ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણે સૂત્ર તો એક જ છે, એ n બરાબર a વત્તા n માઇનસ 1. આવી ગયું ને? હવે ન થવો તો અવાજ. હવે સંભળાય છે? સંભળાય છે અવાજ? ઓકે, ચાલો બધા અવાજ બંધ કરી દો. ફરીથી એક વાત બોલ દે આપણે કે જોઈ લ્યો, આ જે છે શ્રેણી આપણને આપેલી છે અને છેલ્લેથી 20મું પદ ગોતવાનું હતું. એટલે આપણે શું કર્યું કે છેલ્લેથી 20મું પદ એટલે શું કર્યું કે આ શ્રેણીને ઉલટી લખી. આ 253 ની પહેલું પદ થઈ જાય, પછી આ 5 નો ગેપ છે એટલે 248 અને પછી આ 13, 8 અને 3. ખાલી શ્રેણીને મેં ઉલટી લઈ. પ્રથમ પદ કેટલું થઈ ગયું? તો કે 253. સામાન્ય તફાવત ડી, આ 248 માંથી 253 જાય એટલે -5. 20મું પદ ગોતું એટલે n બરાબર 20 અને ઈ n બરાબર ક્વેશ્ચન માર્ક. હવે આપણો સૂત્ર છે કિંમત મૂકી n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે બધી કિંમત મૂકી દો. પ્રથમ પદ કેટલું? 253 અહીંથી જોઈને જ, વત્તા n એટલે 20 માઇનસ 1 અને ડી એટલે શું છે? તો કે -5. રેડી? થોડાક જો આ બધા રહી રહીને જાગે છે, હજી ઘણા આવે છે, તો વેલા તમને સમય કહો, વેલા આવી જાવ. પછી જાઓ વચમાં હે ને વ્યૂ આડો આવે, કારણ કે મારે એપ્રુવ દેવાનું હોય. તમને કાલે સમય કીધું હતું કે 10:15 આવી જાજો. ચાલો, 253 20 માંથી 1 ગયા એટલે 19 અને 19 5 એટલે 95 એટલે -95. 253 માંથી 95 જાય એટલે થઈ જાય 158. આ થઈ ગયું આપણું 20મું પદ. લ્યો, આ છેલ્લેથી 20મું પદ કયું હોય? તો કે 158 હોય. લ્યો, આ દાખલો પૂરો. દાખલો 18મો જોઈએ આપણે. તો દાખલો 18 ની રકમ પેલા જોઈએ આપણે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. તો આપણે ધારી લઈએ કે આપણી જે સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ છે ઈ એ છે અને સામાન્ય તફાવત છે ઈ છે ડી. બરોબર. હવે શું કીધું છે કે પ્રથમ પદ એટલે કોણ? A4. બરોબર. શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 એટલે ચોથું પદ અને આ 8મું પદ ઈ બેનો સરવાળો કેટલો? તો કે 24.
બરોબર. તો ચોથું પદ એટલે તમે શું લખી શકો તો કે a વત્તા 3d અને વત્તા આઠમું પદ એટલે શું લખી શકો તો કે a વત્તા 7d બરાબર 24. રેડી. હવે આને સાદુરૂપ આપી દો. a અને a એટલે શું થઈ જાય તો કે 2a. 3d અને 7d એટલે કેટલા થઈ ગયા તો કે 10d બરાબર 24. બધાયમાંથી બે સામાન્ય નીકળે છે. બધાયમાંથી શું સામાન્ય નીકળે છે બે સામાન્ય નીકળે. તો આ શું થઈ ગયું a વત્તા 5d બરાબર 12. આને હું સમીકરણ નંબર આપી દઉં 1. ચાલો વળી પાછી અડધી રકમ બચો કે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો કેટલો આપેલો છે આપણને 44. બરોબર. તો છઠ્ઠું પદ એટલે હું મૂકી શકો a વત્તા 5d અને 10મું પદ એટલે હું મૂકી શકો a વત્તા 9d બરાબર 44. ચલો આ a ને a એટલે શું થઈ ગયા તો કે 2a. 5 અને 9 એટલે કેટલા થઈ ગયા તો કે 14d બરાબર તો કે 44. ચલો આમાં પણ બધામાંથી આપણે બે સામાન્ય કાઢી નાખીએ એટલે શું થઈ જાય a વત્તા 7d અને 44 ના 2 કરી નાખો એટલે 22. હવે આ બે સમીકરણો મળ્યા આપણી આગળ લોપની રીતથી તમે a અને d ગોતી લ્યો. આવું તો આપણે હરેક દાખલે કર્યું છે. બરોબર. તો a અને d મળી જાય એટલે આપણે સમાંતર શ્રેણી મળી જાય. ચલો પેલા a ગોતી લઈએ. આપણે ટૂંકમાં લોપની રીત કરીએ. સમીકરણ નંબર 1 માઇનસ સમીકરણ નંબર 2 લેતા બે સમીકરણની બાદબાકી કરીએ તો a વત્તા આ 5d બરાબર 12 માઇનસ a વત્તા 7d બરાબર હું તો કે 22. નિશાની ચેન્જ. ચલો a પ્લસ ને a માઇનસ ઉડી ગયા. આ 5d પ્લસ ને માઇનસ 7d એટલે શું વધશે માઇનસ 2d. આ માઇનસ 22 અને માઇનસ પ્લસ 12 અને માઇનસ 22 એટલે શું વધશે માઇનસ 10. એટલે કે d બરાબર 2 માઇનસ કેન્સલ અને 2 આ છેદમાં જાય એટલે 10 ભાગ્યા 2 કરો એટલે શું જવાબ આવશે તો કે 5. તો d બરાબર જવાબ આવ્યો તો કે 5. હવે આ d ની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં આપણે મૂકી દઈએ. બરોબર. તો સમીકરણ નંબર 1 માં d બરાબર 5 મૂકી દો. હાલો તો આ a એમ નમ વત્તા આ 5 છે અને d ની કિંમત કેટલી 5 બરાબર તો કે 12. a બરાબર આ 5 25 આ બાજુ જાય એટલે કેવા થઈ જશે તો કે માઇનસ. તો 12 માઇનસ 25 એટલે કે a બરાબર માઇનસ 13. આ a ની કિંમત પણ આવી ગઈ. હવે આપણે સમાંતર શ્રેણી ગોતવી કેવી થઈ ગઈ તો કે સહેલી. બરોબર. તો આપેલ સમાંતર શ્રેણી છે તમને ખબર કે a વત્તા d a વત્તા 2d બરોબર. જોયું ને તમે અહીંયા છે d 5 આવી ગયા અને a 13 આવી ગયા. હવે આપણે આ સમાંતર શ્રેણી છે a વત્તા 2d a વત્તા 3d a વત્તા 4d એવી રીતના આવેલા રાખે. બરોબર. તો a કેટલા છે તો કે 13 એટલે માઇનસ 13. ચલો a માં d ઉમેરી દો. માઇનસ 13 માં d કેટલા છે તો કે 5 એટલે 5 ઉમેરી દો એટલે શું થયું આ માઇનસ 13 અને વત્તા શું થયા 5. બરોબર. એટલે શું થશે માઇનસ 8 થશે એટલે આ માઇનસ 13 અને આ 13 માંથી 5 ગયા એટલે શું થયા 8 માઇનસ 8. હજી તમે 5 જવા દો એટલે શું થઈ જાય માઇનસ 3. હજી 5 જવા દો બરોબર એમ લેતા જાઓ તો આપણને શું મળી જાય સમાંતર શ્રેણી મળશે. તો આ માગેલ છે ઈ સમાંતર શ્રેણી છે. તો આપણને કીધું છે કે આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ ગોતો. તો 3 પદ જ ગોતવાના એટલે માઇનસ 13 માઇનસ 8 અને માઇનસ 3 3 પદ મળી ગયા એટલે આગળ ગોતવાનું નથી. જરૂર હોત તો ગોતત આપણે. રેડી. નેક્સ્ટ દાખલા નંબર 19. દાખલા નંબર 19 માં છે આપણને શું કહે છે કે સુબાર આવે 1995 માં રૂપિયા 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 200 ની વેતન વૃદ્ધિ મળે છે. એટલે પ્રથમ પદ શું થઈ ગયું આપણા માટે તો કે 5000. બરોબર. પ્રથમ વર્ષે એને 5000 પગાર મળે એટલે પ્રથમ પદ કેટલું તો કે 5000 અને દર શું કીધું છે સુબાર આવે 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે એને શું વધશે તો કે દર વર્ષે 200 રૂપિયા વધી જાય. એટલે સામાન્ય તફાવત
ડી બરાબર કેટલો? તો કે 200. અને આપણે એમ કીધું કે કયા વર્ષે એનું વેતન છે 200 દર વર્ષે વધી જાય. માની લો કે પહેલા વર્ષે 5000, તો બીજા વર્ષે 5200, ત્રીજા વર્ષે તો 200 હજી વધ્યા 5400, ચોથા વર્ષે 600, પછી એના પછી 5800. તો એમ કેટલામાં વર્ષે એનું વેતન 7000 થશે? તો આપણે એને કહી દીધું છેલ્લું પદ કેટલું હોવું જોઈએ? તો કે 7000. તો એન ગોતવાનું કીધું છે. બરોબર. તો આ એન ગોતવાનું રહ્યો. સૂત્ર છે એક જ, હું એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો એન એટલે કેટલું છે? તો કે 7000. બરોબર. પ્રથમ પદ કેટલું? તો કે 5000 વત્તા આ એન માઇનસ 1 અને ડી કેટલું છે? તો કે 200. ચાલો આપણે એનું સાદુરૂપ દઈએ. આ 5000 આ બાજુ જાય એટલે કેવા થઈ જાય? માઇનસ. એટલે કેટલા વધ્યા? તો કે 2000. આ શું થઈ ગયું? 200 એન માઇનસ 200. ચાલો હજી 200 ને આપણે બાજુ ઉપાડીને લઈ જાય એટલે શું થઈ જાય? પ્લસ. એટલે શું થઈ જાય? આ 2200 બરાબર 200 એન, અને 200 ને છેદમાં લઈ જાવ તો એન બરાબર 2200 ના છેદમાં આ 200. રેડી? આ 2 ને 2 ગયા, 22 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે હું? તો કે 11. રેડી? તો આવી રીતના 11મા વર્ષે આ સુબારાવ છે એનું વેતન 7000 થાય. દાખલા નંબર 20 શેમાના જેવો જ છે. બરોબર. તો દાખલા નંબર 20 એમ કે છે કે રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે. પેલા વર્ષે 5 ની બચત કરે એટલે આપણા માટે એ બરાબર શું થઈ ગયું? તો કે 5. અને પછી તેની અઠવાડિક બચતમાં ₹1.75 નો વધારો થાય છે. દર વખતે અઠવાડિયું થાય એટલે 1.75 વધારે વધે છે. એટલે સામાન્ય તફાવત ડી આપી દીધો. જો એનમાં અઠવાડિયાની બચત, એનમાં અઠવાડિયે એન કહી દીધું, એનમાં અઠવાડિયાની બચત કેટલી થઈ જાય? તો કે 20.75 થાય. બરોબર? 20.75. તો આપણે એન ઈ અઠવાડિયે કેટલામાં અઠવાડિયે થાય? 20.75 એ ગોતવાનું કીધું છે. એ એન ની કિંમત ગોતવાની છે. તો સૂત્ર તો છે જ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. બધાની કિંમત મૂકી દો. એન એટલે હું? તો કે 20.75. પ્રથમ પદ કયું? તો કે 5. એન માઇનસ 1 અને ડી એટલે હું? તો કે 1.75. ચાલો 20.75 છે. આ 5 ને આ બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? તો કે 15.75. આ 5 બાજુ જઈ જાય એટલે માઇનસ થાય. એટલે શું થઈ ગયું? 15.75 બરાબર કાઉન્સ છોડ નાખું તો 1.75 એન માઇનસ 1.75. રેડી? હવે આ 1.75 ને આ બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? 15.75 વત્તા આ 1.75 હજી આ બાજુ ગયા એટલે શું થઈ જાય? તો કે 17.50 બરાબર 1.75 એન. રેડી? અને આને છેદમાં લઈ જાઓ તો એન બરાબર આ 17.50 ભાગ્યા 1.75 એટલે એન બરાબર જવાબ આવશે 10. તો 10મા અઠવાડિયે શું થઈ જાય? આ ભાઈની રકમ છે બચત 20.75 થશે. સમજાણું? રેડી? તો અહીંયા આપણે આ 5.2 પૂરું થયું. હવે 5.3 છે એની પહેલા આપણે સમજૂતી જોવાની છે. આપણે તમને કીધું ને કે જો આ 5.1 ને 5.2 માં એક જ સૂત્ર આવ્યું હતું, એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. બરોબર. હવે એવી રીતના 5.3 ની અંદર આપણે એક જ સૂત્ર શીખવાનું છે અને ઈ છે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો. સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો કરવાનો છે. બરાબર. તો એનું સૂત્ર છે એ ડાયરેક્ટ આપણે સૂત્ર જ લખશું, બહુ મગજમારી કરવી નથી. સૂત્ર યાદ રાખી લ્યો. એની કેમ આવે એનું રીત છે પણ આપણે નથી શીખવી. ખાલી સૂત્ર યાદ રાખી લ્યો. એસએન બરાબર એનમાં પદનો સરવાળો, સબમેશન અંગ્રેજી શબ્દ છે એટલે એસ સંજ્ઞા રાખી અને એન પદનો સરવાળો એટલે એસએન બરાબર એન ના છેદમાં 2 કૌંસની અંદર 2a વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર એક જ યાદ રાખો એટલે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું. લ્યો, આ એક જ સૂત્ર ઉપર આધારિત છે આખું ચેપ્ટર. એસએન બરાબર એન ના છેદમાં 2 2a કૌંસમાં એન માઇનસ 1 ઇન્ટુ ડી. રેડી?
હજી થોડુંક આપણે આ સૂત્ર છે ને બીજી રીતે પણ લખી શકીએ, તો આપણે થોડીક ઈ રીત પણ જોઈ લઈએ. તો એસએન બરાબર આ એન ના છેદમાં 2, આ જે છે 2a, એને બદલે હું a વત્તા a લખું. બરોબર, a વત્તા a લખ્યું તેનો મતલબ તમને ખબર કે જે a વત્તા n માઇનસ 1 ડી એને બદલે તમે હું મૂકી શકો આગલા 5.2 નું સૂત્ર a વત્તા હું મૂકી શકો an. an એટલે હું nમું પદ, nમું પદ એટલે n પદનો સરવાળો, કીધું n પદોનો સરવાળો એ n, તો એ છેલ્લું પદ થઈ ગયું ને. તો ક્યારેક આવી રીતના આપણને n/2 a વત્તા l આમ પણ લખી. l એટલે હું, તો કે છેલ્લું પદ. સમજાઈ ગયું? તો an એટલે an બરાબર l, એ લાસ્ટ પદ, છેલ્લું પદ. બસ આ એક સૂત્ર અને આ સૂત્ર, આ બે સૂત્ર છે એ આપણે આ 5.3 ની અંદર ઉપયોગ થશે. તો હવે ડાયરેક્ટ આપણે 5.3 સ્ટાર્ટ કરી દઈએ. તો 5.3 એમાં દાખલા પહેલાનો પહેલો. રેડી? તો પેલો શું કે છે, જો આપણે આ જે સૂત્ર જોવો ને તો એમાં તમે જોઈ શકશો કે ઓલું જે સૂત્ર હતું આગલું, આ a વત્તા n માઇનસ 1 × d, એમાં બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. હું કે તમારી આગળ a અને d આવી જાય એટલે આખો દાખલો પતી જાય. એમ સરવાળો શોધવો હોય ને તો આપણે આગળ ત્રણ વસ્તુ હોવી જોઈએ, a, n અને d. તો પ્રયત્ન એવા કરવાના કે આપણે a, n અને d છે એ ગોતી લઈએ. જો આપણે આગળ a, n ને d આવી જાય ત્રણ વસ્તુ, એટલે આપણે આ સરવાળો કરી શકીએ. એટલે આ દાખલામાં ત્રણ વસ્તુ ગોતવાનો પ્રયત્ન કરવાનો, a, n અને d. ચાલો પહેલા આપણને આપ્યું છે 2, 7, 12 અને પછી આપેલું છે 10 પદ સુધીનો સરવાળો કરવાનો છે. માગ્યે આમ કીધું કે માગ્યા સુધીનો સરવાળો કરો, 10મું પદ છેલ્લું પદ 10મા પદ સુધીનો આપણે સરવાળો કરવાનો છે. તો ચાલો જુઓ, ત્રણ વસ્તુ ગોતવાની આપણે તમને કીધેલી હતી. આમાં પ્રથમ પદ શું દેખાય છે, a એટલે 2. સામાન્ય તફાવત d શું થશે, તો કે 7 માંથી 2 ગયા એટલે કેટલા, તો કે 5. બરોબર. અને n તો કીધું 10મા પદ્ધતિ લેવાનું છે, તો n બરાબર હું લીધું 10. અને S10 શોધવાનો રહ્યો, 10મા પદનો સરવાળો એટલે S10. આ n ની કિંમત છે એ 10 મૂકો, S10 બરાબર ક્વેશ્ચન માર્ક લ્યો. સૂત્ર મૂકીએ આપણે, n બરાબર n/2 2a વત્તા n માઇનસ 1 × d. ચાલો બધી કિંમત મૂકી દઈએ. આ s 10, n એટલે 10 મૂકવાના, 10 ના છેદમાં 2, આ 2, a એટલે શું મૂકવાનું છે, તો કે 2 વત્તા n એટલે શું, તો કે 10 માઇનસ 1 અને d કેટલા છે, તો કે 5. બસ આનું સાદુરૂપ દેવાનું છે. તો 10/2 કરો એટલે શું થશે, તો કે 5. 10/2 એટલે શું થાય, 5. અને આ શું થાય, 2 2 4 અને 10 માંથી 1 એટલે 9 અને 9 5 શું થશે, તો કે 45. તો વત્તા 45. ચાલો આ 5, 45 ને 5 શું થઈ ગયા, તો કે 50. 50 ગુણ્યા 5 કરો, સોરી 45 ગુણ્યા 4 49 થયા. 45 4 49. 49 ગુણ્યા તમે 5 કરશો એટલે થાય 245. લ્યો આ દાખલો પૂરો. 10 પદોનો સરવાળો, આપેલ સમાંતર શ્રેણીના 10 પદોનો સરવાળો કેટલો થશે, તો કે 245. રેડી? આવો જ બીજો દાખલો છે, ઈ એમ કે છે કે 12 પદો સુધીનો સરવાળો કરો, તો એ તમે હોમવર્કમાં કરજો. ત્રીજો દાખલો હું ગણો. શું કામ, તો કે સેલા દાખલા એના જેવો જ છે, એટલે થોડા પોઈન્ટ વાળા હોય, અપૂર્ણાંક હોય, એવા હું તમને ગણાવું એટલે તમને હું વાંધો ન આવે. ચાલો પેલાનો ત્રીજો, આપણે સમાંતર શ્રેણી આપેલી છે 0.6, 1.7, 2.8 ... અને ક્યાં સુધીનો ગોતવાનું કીધું છે, 100 પદ સુધીનો સરવાળો ગોતવાનું કીધું. 100 પદોનો સરવાળો. આ સમાંતર 6, 1.7, 2.8 એવું હોમું પદ જે હોય ને બધાનો સરવાળો કરવાનો કીધું છે. તો આપેલ સમાંતર શ્રેણી છે, એનું પ્રથમ પદ a કેટલું છે, તો કે 0.6. d શું થાય, તો કે 1.7 માઇનસ 0.6. તો બાદ બાકી કરશો એટલે જવાબ આવશે 1.1. અને n બરાબર શું આપેલું છે, 100, અને s 100 છે એ આપણે ગોતવાનું છે. રેડી? તો હવે સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 2a વત્તા n માઇનસ 1 × d. ચાલો n ની કિંમત કેટલી છે, તો કે 100 એટલે s 100.
બરોબર. આ 100/2, આ 2 એ એટલે શું મૂકવાનું છે તો કે 0.6, આ 100 - 1 અને ડી એટલે શું છે તો કે 1.1. રેડી? ચલો 100/2 કરો એટલે શું થઈ જાય તો કે 50. 100/2 કરો એટલે શું થઈ ગયા 50 અને 0.6 × 2 એટલે 6 દુ 12 એટલે શું થઈ ગયા 1.2. 100 માંથી 1 એટલે 99. 99 ગુણ્યા તમે 1.1 કરો, બરોબર. 99 ગુણ્યા 1.1 એટલે 108.9. રેડી? હવે આ બે નો સરવાળો કરો, 108.9 અને 1.2 એટલે થશે 110.1. રેડી? અને 110.1 ગુણ્યા 50 કરશું એટલે થાય 5505. લ્યો, આ 100 પદોનો સરવાળો આટલો થાય. રેડી? આવો જ આપણે ચોથો દાખલો છે, એ પણ તમને ગણાવીએ. 1/15, 1/12, 1/10 આ સમાંતર શ્રેણી છે અને એને આપણે 11 પદ સુધીનો સરવાળો કરવાનો કીધો છે. 11 પદ સુધી, બરોબર. તો આપણા માટે પ્રથમ પદ શું છે 1/15. સામાન્ય તફાવત ડી શું છે તો કે 1/12 - 1/15. આનો આપણે લસા લ્યો તો શું થશે 15 - 12 અને 15 × 12 એટલે 180, એટલે કે 3/180, એટલે કે 1/60. આ થઈ ગયો સામાન્ય તફાવત. એન એટલે શું છે તો કે 11, એટલે કે S11 છે એ આપણે ગોતવાનું છે. રેડી? સૂત્ર હવે ડાયરેક્ટ જ મૂકું. S11 બરાબર 11/2. આ 2 એની જગ્યાએ શું મૂકવાનું છે તો કે 1/15 વત્તા n. n એટલે શું મૂકવાનું છે તો કે 11. 11 - 1 અને ડી એટલે શું છે તો કે 1/60. ડાયરેક્ટ કિંમત મૂકી દીધી. ચલો 11/2 એમનમ. આ શું થઈ ગયું તો કે 2/15 વત્તા 11 માંથી 1 ગયા એટલે 10, એટલે 10/60 થઈ ગયા. રેડી? 11/2 એમનમ પડે રાખીએ. આ 2/15 વત્તા 10 ભાગ્યા એટલે 1 ગયા એટલે 1/માં શું થઈ ગયું 6. લસા લઈ લ્યો. હાલો, 11/2 એમનમ જ રાખ્યું. 6 આ બાજુ 6 વત્તા 15 ને છેદમાં 15 6 90. રેડી? તો આવી રીતના, સોરી આપણે 2 છે, સોરી અહીંયા 2 હતા, તો આપણે 2 6 શું થઈ જાય 12. 2 6 12 અને વત્તા આ શું થઈ ગયા 15 ના છેદમાં 15 6 શું થઈ જાય લસા લ્યો તો 90 પણ લઈ શકો. હાલો 90. ચલો 11/2, 12 ને 15, 15 ને 10 25 ને 2 27, 27/90. ચાલો એમાં ઉડતા હોય એટલું ઉડાડી દો, એટલે આ 11/2 27 અને આ ઉડે છે એટલે કે 9/માં શું થઈ જાય 30 13 ને 9 3 27 એટલે ઉડી ગયા. વૈધા આ ગુણાકાર કરી નાખો. 11 9 શું થઈ ગયા તો કે 99 અને 30 દુ શું થઈ જાય તો કે 60. 11 99 30 દુ 60, તો 99/60 એટલે કે આપણો જવાબ 33/20 થાય. રેડી? તો 33 તેરી 99 અને 20 તેરી 60 ઉડી ગયા એટલે 33/20 લ્યો. 11 પદોનો સરવાળો 33/20 થાય. રેડી? નેક્સ્ટ એના પછીનો દાખલો જોઈએ આપણે. દાખલા બીજાનો પહેલો. એમાં નીચેના સરવાળા શોધો લ્યો. તો શું થઈ ગયું આ 7 વત્તા કેટલા તો કે 10.1/2 વત્તા 14 વત્તા ... અને છેલ્લો પદ છે એ શું છે તો કે 84. આવું આપણને રકમમાં કહી દીધું છે. તો પ્રથમ પદ આપણે શું કીધું કે સરવાળા કરવા માટે a n અને d 3 વસ્તુ હોવી જોઈએ. પ્રથમ પદ છે કેટલું તો કે 7 અને d 10.1/2 છે, એટલે તમે શું લખી શકો 10 દુ 20, 20 ને 1 21, 21/2. તો આ 21/2 - 7 આનું સાદુરૂપ આપો
એટલે શું થઈ જાય 21 - 7 દુ 14 ના છેદમાં 2. ચલો 21 માંથી 14 ગયા એટલે શું થઈ ગયું 7 ના છેદમાં 2. આ ડી આવી ગયું સામાન્ય તફાવત. આપણને એ એન મુ પદ આપેલું છે. એન બરાબર શું છે તો કે 84. બરોબર, તો પેલા તો આપણે એન ગોતવો પડશે. એન મળ્યા પછી સરવાળા થાય ત્યાં સુધી કાંઈ થશે નહીં. એટલે આમાં આપણે પેલા 5.2 વાળો સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો એ એન કેટલામ પદ છે તો કે 84 બરાબર એ પ્રથમ પદ શું છે તો કે 7 વત્તા એન માઇનસ 1 અને ડી એટલે શું છે તો કે 7 દૂત્યાંશ. ચાલો આનું સાદુરૂપ આપો. 84 માંથી આ બાજુ જાય એટલે -7 એટલે 84 માંથી 7 ગયા, આ 4 ને બીજા 3 ગયા એટલે 77 બરાબર શું થઈ જાય 7n ના છેદમાં 2 -7/2. રેડી? આ રીતે આપણે સાદુરૂપ દેવાનું રહેશે. ચલો 77. હવે અહીંયા સમછેદી છે તો 77 ને હું એમ નામ રાખું. બરાબર શું છે સમછેદી? અહીં છેદમાં 2 અહીં છેદમાં 2 સમછેદી એટલે શું થઈ ગયું 7n - 7 ના છેદમાં 2. રેડી? હવે બગડો છે ને આ બાજુ લઈ જાઓ તો 77 ગુણ્યા 2 કરશો એટલે થાય 154 બરાબર હું 7n - 7. રેડી? હવે 7 સામાન્ય કાઢી અને આ બાજુ લઈ જાઓ એટલે કે 154 ના છેદમાં 7 બરાબર શું થઈ જાય n - 1. ચલો 154 ભાગ્યા 7 કરશો એટલે જવાબ આવશે 22. બરોબર 22 બરાબર હું તો કે n - 1. હજી એક ને આ બાજુ લઈ જાય એટલે શું થઈ જાય પ્લસ એટલે n બરાબર હું જવાબ આવ્યો 23. હવે n આવી ગયું, ડી આવી ગયો અને એ આવી ગયો, ત્રણેય આવી ગયા. એટલે હવે આપણે આપણો આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ કે Sn બરાબર n/2 2a વત્તા n - 1 ઇન્ટુ ડી. Sn વાળા સૂત્રમાં 3 વસ્તુ હોવી ફરજિયાત છે. બરોબર? તો Sn અને આ એક વાત કરીએ કે તમારી રોજની રોજ હાજરી પુરાઈ છે. આમાં બધાની હાજરી પુરાઈ છે અને એટલે તો બધા રેગ્યુલર હાજર થઈ જાજો અને પૂરતા સમય પૂરતો, કારણ કે આમાં બધું નોંધ લેવાય. તો Sn વાળા સૂત્રની અંદર એક આપણે સૂત્ર આ આવ્યું હતું a વત્તા l. હમણાં સમજૂતીમાં મેં લખાયું હતું. તો આ વખતે આપણે ઈઝી પડશે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરોબર? તો Sn એટલે n એટલે કેટલા મૂકવાના 23. તો S 23 બરાબર n એટલે શું છે તો કે 23 ના છેદમાં 2 અને એ એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે આપણા સમાંતર શ્રેણીનું 7 અને છેલ્લું પદ કયું છે તો કે 84. બરોબર? આ હેલી રીત પડે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ એક વખત રાખીએ. તો 84 ને 7 એટલે શું થઈ જાય 91. તો આ 23 ના છેદમાં 2 અને ગુણ્યા શું થઈ ગયા 91. હવે ઉડતું ઉડાડી દો એટલે થશે 2093 ના છેદમાં 2 એટલે આપણો જવાબ થશે 1046 અને 1/2. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ અને દાખલો બીજો છે ત્રીજો, એ 2 દાખલા તમે ટ્રાય કરજો. બરાબર? 2 દાખલા તમે તમારી રીતે પ્રયત્ન કરજો. આ રહી રેન્જ કોણ જઈ ગયું? તુષાર હવે આવ્યો. પૂરું થઈ ગયું આજે ભાઈ. રેડી? અહીં સુધી રાખીએ આપણે આજે. રહી રેન્જ બહુ હવે શું બધું ઓલું આડું આવ્યા રાખશે ને, ઓલું આડું આવ્યા રાખશે ને.